કોક કરતો તો કોક યાર કમ્પ્લીટ કરતું નહીં બરાબર. આમાં જ આવે 10 મિનિટ. વેકેશનમાં જો આમાં મિટેશભાઈના બાબા છે, આ મારા ચીરભાઈના બાબા છે. જોરદાર ડાન્સ કર્યો, જોરદાર. વેકેશનમાં શું શું કરવાનું અત્યારે રમવા માટે? આખું ઘર રમવાનું. ક્રિકેટ રમવા. પછી ભજીયા તળવા. શું કરવાનું? શું કહે છે? ભજીયા તળવા. ભજીયા તરવાના. ભજીયા તરવાના. પછી બંકો મનવા. બંકો બંકો બનવાનો. ઓ બંકો બંકો. મિત્રો જો આપણે બેઠા છીએ સંકેતભાઈના રૂમ પર અને સરસ જોડા બાળકો મળી ગયા અને એમના જોડે મસ્તી ચાલુ છે. સરપ્રાઈઝ સરપ્રાઈઝ. આપણા મિત્ર છે, નાના મિત્ર છે, આપણા મિત્રના બાબા છે, આપણા મિત્ર છે. તા પકડો. એક મરણ થઈ ગયું છે એટલે. અને મારા કેમેરામેન પણ એ જ છે. તમારું શું નામ છે? દિવ્યાંશ. દિવ્યાંશ. એટલે મિનેશભાઈના બાબા છે દિવ્યાંશભાઈ, આરવભાઈ, સાવંતભાઈ છે, એ કામ કરી રહ્યા છે. આ બાજુ છે સંકેતભાઈ. હાજી. અત્યારે ગાડીનું જે કામ છે, અત્યારે કેવું છે, ઉનાળો છે ને, ઉનાળામાં ગાડીનું જે રેડિએટરનું પાણી બદલવામાં આવે છે. એટલે કેવું થાય, એસીનું ઠંડક આવે, એકદમ ચીલ્ડ એસી આવે, ગરમી જ ના લાગે. ને આપણે જો અત્યારે બેઠા છીએ ને. હેલો, થેન્ક યુ કેમેરામેન, માય પાર્ટનર. સરસ મજાનો છાંયડો છે, આખી ખાટલા પર બેઠા છીએ, સરસ મજાની ખુરશી છે, સુંદર માહોલમાં બેઠા છીએ. અમારા એક મિત્ર છે ગામમાં, એમના માતૃશ્રીનું નિધન થયું છે, અમે ત્યાં જઈને આવ્યા, તો અહીં બેઠા છીએ અત્યારે હાલ. બોલો બેટા, ચલો. એક બાજુ ગોધીજી ઘર હતું અને આ બધી નદી અને એક બાજુ લોટદરા મશીન. તો ગોધીજી કેવી લોટદરા જાય? હા, સવાલ તો ખતરનાક છે. પણ તમારે શું કેવું થાય સવાલ? એમ કહેવા જાય હાર્દિકભાઈ કે વચ્ચે નદી હતી, સામે પારી ગોધીજીનું મકાન હતું ને એક બાજુ હતું ચક્કી. લોટ દળા કઈ રીતે જો ગોધીજી? સારું વિચારવું પડે છે. કે જોઈએ શું જવાબ આવે? શું જવાબ આવે? ના મને વિચારવા દો, ઓવરબ્રિજ નથી. બીચમાં નથી ઓવરબ્રિજ નથી. પુલ નથી. નથી. બોલો જવાબ આલો. લોટદરા કેવી રીતે જવાય? લોટ થોડી દરાવાય, ઘઉં દરાવાય. વાત તો હતી, લોટ તો દરેલો જ છે ને. વાત હતી તારી, જોરદાર. બીજો પૂછાડો. ચલો સેકન્ડ. સોચ. સૌથી વધારે ઊંઘ તું પાડી. સૌથી વધારે ઊંઘતું પ્રાણી. માણસ એ પ્રાણી જ છે. સૌથી વધારે ઊંઘતું પ્રાણી ઘુવડ. જીરાફ. ના એ બહુ એની કીધું હતું ને. તાને ગોધીજી 500 રૂપિયા લઈને બજારમાં હા. ગયા. 200 રૂપિયા લીધા. 100 રૂપિયા શાકભાજી લીધી ને 200 રૂપિયા બાલ કપાય. કેટલા પૈસા વધ્યા? હા તી કે ખબર ના પડી મને તો. કેટલી બોલો? ગોધીજી જોડે 500 રૂપિયા હતા. ગોધીજી બજારમાં ગયા. શું કહે 100 રૂપિયા 200 રૂપિયાના બાલ કપાય. બાલ કપાય અને 200 રૂપિયાના 60 રૂપિયા અને 100 રૂપિયાના બાલ કપાય. ફ્રૂટ લીધા. તો એ બાજુ કેટલા હું કહું મને ખબર છે 200 રૂપિયા વધ્યા. કોઈ બાલ જ નતા. સાચું ચાલી દે. જોઈ મને આવડે છે, થોડું આવડે છે મને. કેમ છો મિત્રો? ગુડ ઇવનિંગ. 7:30 વાગી ગયા છે અને આપણે જઈ રહ્યા છીએ મોડાસા. એક રામદેવજી ભગવાનનો પાઠ છે, ત્યાં આપણે હાજરી આપવાની છે. ત્યાં આપણે જતા આવીએ, દર્શન કરતા આવીએ અને સરસ મજાનો પરિવાર સાથે જઈ રહ્યા છીએ મોડાસા. સાંજનો ટાઈમ થઈ ગયો છે. આ જો તમે જોઈ શકો છો, ગાડી બી તૈયાર છે, ક્રેટા બી આવી રહી છે, આપણી બલેનો બી જઈ રહી છે અને બસ આપણે રિંગલને આવી જાય આપણે નીકળીએ. જો મોડાસા પહોંચી ગયા છીએ આપણે અત્યારે. મોડાસા શહેર આપનું હાર્દિક સ્વાગત કરે છે, આપણું નામ. અને આ બાજુ આનંદ મેળો આવી ગયો છે. વેકેશનમાં જબરજસ્ત ચાલે છે, બાળકો માટે બેસ્ટ છે. સરસ લાઇટ મારી દીધી છે. એક ભાઈ જોઈ રહ્યા છે આ બાજુ. પે ભાઈ આનંદ મેળો. આનંદ મેળા સમજવાની આનંદ મેળાનો જન્મ થયો છે. સરસ વાંધો નથી.
મિત્રો જો આપણે આવી ગયા છે ઘરે, પાઠમાં ગયા હતા અને ત્યાંથી સરસ પ્રસાદી લઈને આવી ગયા. અમે આ પ્રિયભાઈને બે આવી ગયા છીએ, રિંકલને આવે જ પાછળ. અને સવારના સાનવીબેન મળ્યા નથી. હેલો, હેલો શું કર્યું બેટા આજે આખો દિવસ? આજે પહેલા ઉઠ્યા, બ્રશ કર્યું, નાયો, બધું કમ્પ્લીટ કામ કરી મમ્મી જોડે, પછી હેલ્પ કરી મમ્મી થોડીક, પછી થોડા ટીવી જોઈ, થોડા ફોન જોયો, સરસ સરસ. પછી લમકાઈ રમ્યો, પછી થોડો બ્રેક લીધો, ઓકે, પછી ઊંઘ્યો, બહુ થઈ ગયું. પછી બહુ પાછું રમ્યા, પછી રાત્રે ડાન્સ પ્રેક્ટિસ કરી અને પછી ઘેર આવી સરસ ગયો. સરસ. આજે કેવું હતું, રવિવારનો દિવસ હતો ને એટલે સંપૂર્ણપણે ઘરે રહ્યા હતા. એક મરણ થયું હતું એટલે ત્યાં ગયા અને બપોર બાદ સાંજે 5 વાગે ઘરમાંથી બહાર નીકળ્યા હતા. સરસ મજાનું ઊંઘ્યા, આરામ કરો, શરીરને આરામની જરૂર હતી. બહુ જ ગરમી પડી. અને હાલ જો એસી પણ ચાલુ છે. અને હવે સાનંદબેન લાવ્યા છે ગેમ, વેપાર ગેમ, જે ગઈકાલે તમને બતાવી હતી મેં. આજે આપણે રમવાની છે, વ્લોગમાં થોડી લઈશું એમ. કેમ પ્રિયભાઈ, કાલે કેટલા કમાયો હતો? હું કાલે 40,000 રૂપિયા કમાયો હતો એ ગેમમાંથી, હું એકલો. અને 4 સીટી જેટલી જીતી ગયો હતો. એક ભાઈ બહુ પૈસા કમાયો હતો, પણ જતા હતા પૈસા ને. આજે તો ગેમની વેના મૂજ બને. જો બને જોઈને. ના એ તો પણ હવે એટલી બધી ગેમ લાંબી શું કહે એમને જોવાની છે, જોઈએ છે. જો આ ગેમ છે, વેપાર ગેમ છે ને, એમાં જો લાવો બદલાવો બતાવો બધાને. જો એમાં આ રીતે હોય છે. ખરેખર આ ગેમ છે ને એ લેવા જેવી છે, એમ કે ભાઈ તમે ઘેર પરિવાર સાથે રમી શકો છો. આ વેકેશનનો માહોલ છે, રામ પણ જો આ રીતે હોય છે. અને એમાં રૂપિયા હોય છે, લાવજો બેટા બદલાવો. રૂપિયા હોય છે 500, 1000. જો આ 1000 રૂપિયા આ રીતે બતાવો, 1000, દેખાય છે તમને? 5000, 5000 લાવો, આયડા, 5000. આ 10,000 છે, આ 5000, આ 10,000 છે, 5000, આ 5,000 છે. એટલે એ રીતે આ પૈસા હોય આખા. અને એના પર આધારે તમારે પેલું આપણે શું કહેવાય એને શું કહેવાય ગુમાવવાનું, અને પછી આવે તો એ પ્રમાણે આમ કરી તમને એર ઇન્ડિયા મળે 10,500 રૂપિયામાં. આ રીતે પેલા પૈસા વેચવાના. એટલે આ રીતે આખી ગેમ હોય છે. અમે 3 એક ભેગા થઈને ગેમ રમીએ છીએ પતાતા 2-3 કલાક થાય. આરામથી. પછી તમને લાગો કે હવે નહીં રમવું તો પછી ટોટલ કરી દેવાનું, જે વધારે આ ગેમનો વિનર. એ રીતે આપણે કાલે જીતી ગયા હતા. જો મિત્રો આપણે ભાગમાં આવ્યું છે. હવે આપણે આમનો ભાગ આવી ગયો પહેલાં, ફર્સ્ટ, સેકન્ડ. આ એમણે દિલ્હી ખરીદી લાવો તો 6,000 રૂપિયામાં દિલ્હી ખરીદી લીધું છે. એમાં આટલું બધું આવે. જોવા દે બેટા, ખાતું ખરીદી. જોવા દે. જો આ રીતે દિલ્હી લીધા પછી એ જગ્યાએ આપણું જાય ને કોઈન, તો જગ્યાનું ભાડું 700 રૂપિયા આપવાનું, એક ઘરનું ભાડું 3,000 આ રીતે આપવાના. ગ્રીન કલરની છે ને, તો ગ્રીન કલરની કોઈ પણ 3 ટિકિટ હોય ને તો પછી 700 ડબલ થઈ જાય, 1400 આવે. ઓકે ચાલો. હા પાણી ખાતું. ચલો એ કેટલા છે? 1 2 3 4 5 500 રૂપિયા આપ્યા. ઓકે હવે જવા દો આગળ. પ્રેની ગાડી. ચલો લેટ્સ ગો. જો આ રીતે ગેમ રમાય. ફાસ્ટ આપણે તો પેલા દાવ મરલું પડી ગયા. 1 2 3 5 6 7. 1 2 3 4 5 6 7. શ્રીનગર. શ્રીનગર આવી જો કેટલામાં આવ્યું? 5,000માં આવ્યું. તાર લેવું શ્રીનગર? હે મારા પેલા દિલ્હી લીધું અને હવે શ્રીનગર. વાહ 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 વાહ. તો પૈસા લાવો. લા 800 ના એ બા ઓનું કશું એ નહીં આવે તમારે જો છુપાયા છે ને. લો, 500 પાછા. ચલો છેલ્લે જે પરિણામ આવ્યું તમને બતાવું છું. સરસ ઇન્ટરેસ્ટિંગ છે. આપણે ગેમ રમ્યા, સરસ મજાની વેપાર નામની ગેમ છે, ગરવી ગુજરાતની. આટલા પૈસા છે આપણી જોડે, આટલા પૈસા. અને આ અમૃતસર જીત્યા હતા આપણે, શિમલા, દાર્જિલિંગ, પૂના, આગ્રા. પછી આ બધું સિટી જીત્યા છે ભાઈ આપણા બે ભાઈ. આ જીત્યા છે સાનવીબેન. પૈસા બતાવો તમારા. આપણે ટોટલ કરી તમને કઈ કોણ વિનર છે, કારણ કે અમારા પપ્પા બેન 5 ટિકિટ હશે એના માટે ટોટલ કરવું પડશે. તો અમે ચાલો ટોટલ કઈ કઈ હેડો. Okay. એ બસ એ બે Second, third. અત્યારે તો પૈસા ને ચુરાયા છે. હા ચુરાઈ તો એ પછી જીતી ગયા પહેલો નંબર, ચોરીને. સાહેબ સેકન્ડ નંબરે, અને આપણે ત્રીજા નંબરે. છોકરોથી હારવાની પણ એક મજા છે, રાઈટ?
જો આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈએ છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આ બ્લોગ જોવા માટે આપ સૌને રામ રામ જય માતાજી. જય